કેમિકલ કેપિટલ ગણાતા ભરૂચમાં આયોજિત ફ્યુચર કેમ્પ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત. ઝઘડિયા જીઆઈડીસીને જોડતા 4 રોડને વધુ પહોળા બનાવવા 59 કરોડ રૂપિયાની રકમને મંજૂરી. વ્યસ્ત રહેતા 4 રોડના નવીનીકરણથી ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત. ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉપર પ્રી વાઇબ્રન્ટ સેમિનારમાં 67,000 કરોડથી વધુ રકમના એમઓયુ સંપન્ન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આ એમઓયુથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ સાથે આર્થિક ગતિવિધિને મળશે વધુ બળ. અમેરિકાના હિન્દુ મંદિર ઉપર હુમલા અંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતેથી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું નિવેદન. કહ્યું, વિભાજનકારી તત્વોને કોઈપણ જગ્યાએ શરણાગતિ મળવી જોઈએ નહીં. ભારતીય રાજદૂતાવાસે અમેરિકન પોલીસ સમક્ષ કરી ફરિયાદ. આજે રાષ્ટ્રીય કિસાન દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની જન્મજયંતિ ઉપર કર્યા યાદ. કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યના ખેડૂતોને કિસાન દિવસની પાઠવી શુભેચ્છાઓ. દેશમાં અને રાજ્યમાં કોરોના સંક્રમણના વર્તારા વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા. કહ્યું, રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ સંક્રમણ નાથવા સંપૂર્ણ રીતે સજ્જ. રેપિડ ટેસ્ટ, ઓક્સિજન સહિત તમામ તૈયારીઓ પૂર્ણ. ગિફ્ટ સિટીમાં લીકર પ્રોહિબિશનના નિયમોમાં શરતાધીન છૂટછાટ. ગિફ્ટ સિટીના અધિકૃત કર્મચારી મુલાકાતીઓને લીકર સેવન માટે મુક્તિ. જોકે લીકર બોટલના વેચાણ માટે પ્રતિબંધ. રાજકોટ શહેરમાં 2026 સુધીમાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત. 33 હેક્ટર જમીનમાં પાર્ક બનાવવાના મનપાના પ્રોજેક્ટને સરકારની મંજૂરી. પાર્કમાં આયુર્વેદિક વન, આર્ટિફિશિયલ ચેકડેમ સહિતના આકર્ષણો કરાશે ઊભા. અને મુંબઈ ખાતે એકમાત્ર મહિલા ટેસ્ટમાં ભારતને 187 રનની તોતિંગ સરસાઈ બાદ ઓસ્ટ્રેલિયાની વળતી લડત. ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 5 વિકેટના નુકસાને 233 રન. આવતીકાલે છે ટેસ્ટ મેચનો અંતિમ દિવસ.